નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં આગ, કરજણ નજીક ટ્રક સળગી ઉઠતા ફાયર ફાઈટર દોડતું। રાજકમલ આર્કેડની ફાયર એન્ડ સેફટીની ઓફિસમાં તસ્કરોએ નિશાન બનાવ્યું, 1,70,000 ઉપરાંતની ચોરી કરી હોવાના અહેવાલ। નેત્રંગની સગીરાની સગાઈ કર્યા બાદ બાળકને મૃત અવસ્થામાં જન્મ આપ્યો, પોલીસે પોસ્કો બળકતા એક્ટ હેઠળ બંને પક્ષો સામે ફરિયાદ દાખલ કરાશે તેવું આપ્યું આહવાન। તવડા ગામે ચાલી રહેલા ભગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભારતમાં લોકસભાની ચૂંટણીના તબક્કાવાર યોજાનાર છે, ત્યારે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસ ક્ષત્રિય સમાજને હર્ષપ્રદ કરી દેતા ગુજરાતના જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે। રાજપૂત સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલા રાજકોટના લોકસભાના બેઠકના ઉમેદવાર હોય અને ફાળવેલ ટિકિટ રદ કરવાની માંગ કરી છે। તેમ છતાંય ભાજપ પાર્ટી દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા રાજપૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે। વાગડા તાલુકામાં પણ રાજપૂત સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધનો વંટોળ ઊભો કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, जय भवानी। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેડ ગામ ખાતેની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ચૂંટણીને લઈ ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા। ગામના લોકોએ વધુમાં વધુ મતદાન કરે અને મતની શું તાકાત છે તેના વિશે ચૂંટાયેલા નેતા કેવા હોવા જોઈએ વગેરે વિસ્તૃત માહિતી આપી હતી। ગામ લોકોને પણ મતદાન વિશે અંગે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા અને મતદાન કરવા માટેની અપીલ કરી હતી। નેત્રંગના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પરિવારજનોએ તેના લગ્ન તેના જ સમાજના પરિવારમાં નક્કી કર્યા હતા। તેમણે તરુણી અને યુવાનની સગાઈ પણ કરી દીધી હતી। સમય દરમિયાન તેને ગર્ભ રહી ગયો હતો અને અરસામાં તેને કોઈ તકલીફ સર્જવાના કારણે તુરંત જ નેત્રંગની હોસ્પિટલ એટલે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગવાઈ હતી, જ્યાં તેણે પ્રસૂતિ થઈ હતી અને બાળક પહેલાં જ મૃત્યુ પામેલું હોવાનું માલુમ પડ્યું હતું। જોકે પ્રસૂતાની ઉંમર ઓછી હોવાના છતાં તેની સગાઈ કરાવી દેવામાં આવી હતી, તેમજ ઓછી ઉંમરમાં ગર્ભ પણ થઈ ગયો હોય અને યુવાન તેમજ બંને પરિવારના સભ્યો સામે બાળ વિવાદ દુષ્કર્મ પક્ષો સહિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ PSI RR ગોહિલે કહ્યું હતું। ભરૂચ નજીકના નેશનલ હાઈવે નંબર 48 ઉપર અસુરિયા પાટિયા પાસે સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી। નવસારીના જ એક પરિવાર 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો। આ દરમિયાન અસુરિયા પાટિયા નજીક પિકઅપ વાન ચાલકે સંઘને અડફેટે લેતા તેમાં 5 જેટલા પદયાત્રીઓને ઉડાવ્યા હતા, જેમાં 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઈજાઓ પહોંચતા તેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે। નવનિર્મિત દિલ્હી મુંબઈના ન્યૂ એક્સપ્રેસ વે પર પાદરાથી કરજણ વચ્ચે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં નવા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ પર પાદરાથી કરજણ વચ્ચે એશિયન પેન્ટ ભરેલી ગાડીમાં પંચર પડતા સાઈડ પર ઊભી હતી। તે સમયે પાછળથી આવી રહેલી બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પેન્ટ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેના પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। કરજણ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરના બંબાઓ દોડી આવ્યા હતા। ભરૂચના તુલસીધામ નજીક અનેક વખત આંખલાઓ યુદ્ધે ચડતા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। શુક્રવારના રોજ પણ તુલસીધામ નજીક જાહેર માર્ગ પર જ 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા। પાર્ક કરેલા એક 4 વ્હીલ ગાડી અને બીજા 2 વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા અને બૂમાબૂમ લોકોએ પણ કરી મૂકી હતી। આંખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થયું હતું। ભરૂચ શહેરમાં પશુ માલિકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે, જાહેર માર્ગો પર અડીંગો જમાવતા હોય છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈના કારણે ઘણી વખત આંખલાઓ તોફાને ચડતા હોય છે। ભરૂચ રેલવે સ્ટેશન હોય કે ભોલાવ રોડ હોય કે હોય જાડેશ્વર, તુલસીધામ વિસ્તારમાં મોડી રાત્રિએ 2 આંખલાઓ તોફાને ચડ્યા હતા અને સમગ્ર બજારમાં રહેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું।
ફોર વ્હીલ વાહનોથી માંડી ટુ વ્હીલર વાહનોને પણ નુકસાન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ સહિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, લોકસભાના સંયોજક યોગેશ પટેલ સહિત જિલ્લા કારોબારી સમિતિના ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ કહ્યું હતું અને સાથે સાથે વિપક્ષ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ભરૂચ તાલુકાના હળદર ગામ ખાતે અંદાજિત 5 થી 6 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગેની જાણ હળદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તેમની સાથે વ્રત શાહ, મુકેશ વસાવા અને જાવીદ દિવાન સહિત હળદર ગામ પહોંચી ગયા હતા અને જ્યાંથી તેમણે ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કર્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર 11મી તારીખે 12 દરમિયાન અંકલેશ્વરના મામલતદાર કચેરી સામે આવેલા રાજકમલ આર્કેડના બીજા માળે શોપ નંબર 12માં દુર્ગા ફાયર એન્ડ સેફ્ટીની ઓફિસ ચાલી રહી છે. તસ્કરોએ શટર ઊંચું કરી નકુચા સાથે તોડી પ્લાયવુડના દરવાજાનો લોક તથા અંદર એલ્યુમિનિયમના દરવાજાઓના લોક તોડી સાધન વડે તોડવામાં આવ્યા હતા અને પ્રવેશ કરી તેમાં રહેલા કેબિનમાં મૂકેલા તિજોરીમાંથી રોકડા રૂપિયા 1,75,000 તથા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. અંદાજે 1,77,000ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. અંકલેશ્વરના નવગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન, વિવિધ મહાપૂજા, આરતી સહિતના કાર્યક્રમો 22મી સોમવારે રોજ અંધારા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે. 23મીએ મંગળવારના રોજ મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સહિત મહાઆરતીના આયોજનો કરવામાં આવનાર છે. સાંજે 23મીના રોજ એપ્રિલના રોજ રાત્રે લોક ડાયરા સહિતના આયોજનો થશે અને ધાર્મિક આયોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલ મઢના સત્સંગ હોલ ખાતે સર્વ પિતૃઓના મોક્ષ અર્થે તવરા રાજપૂત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જે ભાગવત સપ્તાહમાં દરરોજ સાંજે 3 થી 6 સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉક્ટર શંકર એન જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો. ભગવાનને પાલણે ઝુલાવ્યા હતા અને નંદઘેરા આનંદ ભર્યોથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું. આવનારા દિવસોમાં ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં આગ. કરજણ નજીક ટ્રક સળગીતા ફાયર ફાઈટર દોડતો. રાજકમલ આર્કેડની ફાયર એન્ડ સેફ્ટીની ઓફિસમાં તસ્કરોએ નિશાન બનાવ્યું. 1,70,000 ઉપરાંતની ચોરી કરી હોવાના અહેવાલ. નેત્રંગની સગીરાની સગાઈ કર્યા બાદ બાળકને મૃત અવસ્થામાં જન્મ આપ્યો. પોલીસે પોસ્કો બળાત્કાર એક્ટ હેઠળ બંને પક્ષો સામે ફરિયાદ દાખલ કરાશે તેવું આપ્યું આહવાન. તવરા ગામે ચાલી રહેલા ભગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.